સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી નિભાવતા પોલીસ વિભાગ માટે આજે એક અત્યંત દુઃખદ દિવસ સાબિત થયો છે। હજીરા મરીન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાન સુખદેવ વસાવાનું ચાલુ ફરજ દરમિયાન અચાનક સંભવિત હાર્ટ એટેક આવવાના કારણે નિધન થયું છે। સુખદેવભાઈ મરીન પોલીસ સ્ટેશનમાં પીએસઓ જેવી મહત્વની જવાબદારી સંભાળી રહ્યા હતા। ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે અને એક નિષ્ઠાવાન જવાન ગુમાવવાનો સાથી કર્મચારીઓમાં દુઃખ જોવા મળી રહ્યું છે। ઘટનાની વિગતો મુજબ 38 વર્ષના સુખદેવ વસાવા મરીન પોલીસ સ્ટેશનમાં પોતાની રોજિંદી ફરજ પર હતા અને કામકાજ કરી રહ્યા હતા। દરમિયાન અચાનક તેમની તબિયત લથડી હતી અને તેઓ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા હતા। આ જોઈને પોલીસ સ્ટેશનમાં હાજર અન્ય સાથી કર્મચારીઓ તાત્કાલિક તેમની મદદે દોડી આવ્યા હતા। જવાનની ગંભીર હાલત જોતા જ સાથી પોલીસ કર્મચારીઓ તેમને કોઈ પણ વિલંબ કર્યા વિના પોલીસ વાનમાં સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા। કમનસીબે કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું। સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે પહોંચતા જ ફરજ પરના તબીબોએ સુખદેવ વસાવાની તપાસ કરી હતી, પરંતુ હોસ્પિટલના ઉંબરે પગ મૂકે તે પહેલાં તેનું મોત થઈ ચૂક્યું હતું। તબીબોએ તેમને મૃત જાહેર કરતા પોલીસ સ્ટેશનથી સાથે આવેલા કર્મચારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા। એક ખડતલ અને હસમુખા સાથીદારનું આ રીતે અચાનક વિદાય લેવું તે સમગ્ર વિભાગ માટે આઘાતજનક સમાચાર બની ગયા હતા। પોલીસ જવાનના અચાનક નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા તેમના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, જ્યાં ગમગીન દ્રશ્યો સર્જાયા હતા। હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં ખસેડવામાં આવ્યો છે। પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતના સત્તાવરણ કારણની સ્પષ્ટતા થશે। જોકે પ્રાથમિક દ્રષ્ટિએ આ હાર્ટ એટેક હોવાનું માનવામાં આવી રહ્યું છે। ચાલુ ફરજ પર જાન ગુમાવનાર આ જવાનની અંતિમ વિદાય વખતે પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવે તેવી પણ શક્યતા છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।